વીજપોલ મુદ્દે મંત્રી કાંતિ અમૃતિયાએ મોટું નિવેદન આપતા કહ્યું કે એક વીજ થાંભલા માટે ખેડૂતોને 70 લાખ રૂપિયા મળે। ખેડૂતોની જમીન ખેડૂતોની જ રહેશે, જમીન સરકાર કે કંપની લઈ નથી જવાની। ખેડૂતોના હિતમાં સરકાર દરેક મુદ્દે પોઝિટિવ વિચારી રહી છે। બે સરકારનો વહીવટ જોયો, કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો। હું ભાજપનો લોખા નથી કરતો। થાંભલામાં તમને હજી 90 લાખ છે, આટલું દેખા પછી 80 લાખ રૂપિયા થાંભલાને આપવાના, બોલ 70 લાખ રૂપિયા વાઇટના થાંભલો કા જમીન તમે લઈ નથી જવાના। કોક એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એકાદ દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં। 70 લાખ ઓછા કહેવાય મને પેલા કયો, એટલે કહેવાનો અર્થ એ કે સરકાર બહુ પોઝિટિવ। મોરબીમાં ફરી એકવાર વીજપોલનો મુદ્દો ઉછળીને બહાર આવ્યો છે, કારણ કે મંત્રી કાંતિ અમૃતિયાએ આ મુદ્દે એક નિવેદન આપ્યું છે। જ્યાં ખેડૂતોને લઈને એક નિવેદન આપ્યું છે। વીજપોલ મુદ્દે મંત્રી કાંતિ અમૃતિયાએ મોટું નિવેદન આપતા કહ્યું કે એક વીજ થાંભલા માટે ખેડૂતોને 70 લાખ રૂપિયા મળે તેવી વાત અમૃતિયાએ કરી। 70 લાખ માત્ર થાંભલા અને તાર માટે ચૂકવાય છે। ખેડૂતોની જમીન ખેડૂતોની જ રહેશે, જમીન સરકાર કે કંપની લઈ નથી જવાની। કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનું બંનેનું શાસન અમે જોયું છે। ખેડૂતોના હિતમાં સરકાર દરેક મુદ્દે પોઝિટિવ વિચારી રહી છે। ખેડૂતોની માલિકી પર કોઈ અસર નહીં થાય તેવી પણ વાત કરતા અમૃતિયા જોવા મળ્યા, જ્યાં ખેડૂતોના હિતને લઈને સરકાર ગંભીર હોવાની વાત અમૃતિયાએ કરી। વીજપોલ મુદ્દે ખેડૂતોના હિતની ખાતરી કાંતિ અમૃતિયાએ આપી છે। ત્યારે વીજ લાઇન માટે ખેડૂતોને કરોડોનું વળતર મળતું હોવાનો દાવો મંત્રી કાંતિ અમૃતિયા કરતા જોવા મળી રહ્યા છે। લગાતાર આપણે મોરબીના જેતપરનું આંદોલન આપણે જોયું, ઉપવાસ છાવણી જોઈ, ત્યાં ખેડૂતોને સમર્થન આપવા માટે દિલ્હીથી પણ લોકો આવ્યા હતા, રાકેશ ટિકેટ સહિતના લોકો આવ્યા હતા અને ક્યાંક જન સમર્થન મળતું પણ જોવા મળ્યું હતું। કેટલાય ગ્રામ્ય વિસ્તારોના લોકો ત્યાં પહોંચી રહ્યા હતા અને આ જે આંદોલન ચાલ્યું હતું તેમાં સમર્થન આપી રહ્યા હતા। પરંતુ આ બધાની વચ્ચે કાંતિ અમૃતિયાએ આ નિવેદન આપ્યું છે અને નિવેદન ચર્ચામાં છે, કારણ કે જે વળતરની વાત કરવામાં આવી હતી એ વળતરને લઈને જે સરકારે જાહેરાત કરી, એ જાહેરાત ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ પહેલા માન્ય નહોતી રાખી અને હજુ કેટલા એવા ખેડૂતો છે કે જે આ સરકાર દ્વારા આપવામાં આવેલી જે વાત છે અને સરકારે જે જાહેરાત કરી છે તેમને નકારી રહ્યા છે। પણ વચ્ચે મંત્રી કાંતિ અમૃતિયાએ જાહેર મંચ પરથી ખેડૂતોના હિતને લઈને શું કહ્યું, ખેડૂતોના ખેતરની અંદર નાખવામાં આવેલા વીજપોલના વળતરને લઈને શું કંઈ કહ્યું, એમને સાંભળીએ। પહેલા રસોઈવાળા નથી બચાતું, આ પોઝિશન આવી હતા, હકીકતમાં પોઝિશન વિદ્યા કારખાના વાળાને એ એનીયાથી ભાગે નહીં એના માટેના પ્રયત્નો હોય બધાને, કામવાળાને કામવાળા। પણ જે ટેકનોલોજી પ્રમાણે મોરબી એક આખું એમ મેં સાહેબને હમણાં કીધું ને કે ભાઈ ભણતર સાથે ગણતર જોઈએ। બે સરકારનો વહીવટ જોયો, કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો। હું ભાજપનો લોખા નથી કરતો। અહીંયા હોય તો સાચું જ કહું, હમણાં થાંભલા પર બોલતું મેં કીધું મારો વજન 2 કિલો વધી ગયો, કીધું ને અહીંયા એ બોલ્યો ને, અને અહીંયા રજૂઆત પણ થાંભલામાં તમને હજી 90 લાખ છે, આટલું દેખા પછી 80 લાખ રૂપિયા થાંભલાને આપવાના, બોલ કેટલા હમણાં બોલ્યા, કેટલા 70 લાખ રૂપિયા વાઇટના થાંભલો કા જમીન તમે લઈ નથી જવાના। એટલે જેમ અમે આમ સોબરીને ધોકા વધારે મારે, કોક એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એકાદ દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં। 70 લાખ ઓછા કહેવાય મને પેલા કયો, એક થાંભલો નાખી તાર નાખી 70 લાખ એના વાઇટનો છે, જમીન તમારા ખાતે છે નહીં। એટલે કહેવાનો અર્થ એ કે સરકાર બહુ પોઝિટિવ બધી બાબત, એમાં અમે પોઝિટિવ, અને એ પોઝિટિવ એમાં છે કે આપણે ઉદ્યોગપતિ સાહેબ, હું એવું ત્રીજું કારખાનું મારું સિરાજનું હતું, 200 અમે પેટી બનાવતા ને 280 માં વેચતા, આઈવરી વ્હાઈટ 2 કલર। હા, પણ આપણે જેટલા કમાઈને ઘરે લઈએ એથી વધારે આપણે આપણા માણસોને સરકારને ટેક્સના નાકે પડતા। ખેડૂત
ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.